હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે સ્ટાર્ટ કરીએ આજના એમસીક્યુ સિરીઝની. તો આજના એમસીક્યુ સિરીઝમાં ફર્સ્ટ એમસીક્યુ છે કે ચાના ઉત્પાદન અને વપરાશમાં કયો દેશ એ પ્રથમ સ્થાને છે. તો ચાનું જો ઉત્પાદન અને વપરાશ થતો હોય એમાં આપણો ભારત દેશ કે જે વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. આપણને ખ્યાલ છે કે જે આપણે 7 સિસ્ટર છે કે જ્યાં મણિપુર છે એ બધા વિસ્તારોમાં, આસામ છે કે જ્યાં ચાના, દાર્જિલિંગ છે એ બધા વિસ્તારોમાં ચાના સૌથી વધારે બગીચાઓ આવેલા છે અને જ્યાં ચાનું ઉત્પાદન પણ સૌથી વધારે થતું હોય છે. બરાબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ. વનસ્પતિનો રંગ શાના માટે લીલો હોય છે? તો વનસ્પતિમાં આપણને જે ગ્રીન કલર જોવા મળે છે એ શાના લીધે હોય છે? તો કે જે ગ્રીન કલર હોય છે એ ક્લોરોફિલના લીધે આપણને ગ્રીન જોવા મળે છે. તો ગ્રીન કલર જે છે પ્લાન્ટમાં એ ક્લોરોફિલના લીધે પોસિબલ હોય છે. ત્યારબાદ છે વૈદિક સાહિત્યમાં સમાવેશ થયેલ બ્રોહી શબ્દનો અર્થ શું થાય છે? તો વૈદિક સાહિત્ય જે આપણું છે એમાં બ્રોહી શબ્દનો અર્થ ચોખા તરીકે આપણે ગણવામાં આવતો હોય છે. તમાકુમાં કયું ઝેરી તત્વ આવેલું હોય છે? તો તમાકુમાં આપણને ખ્યાલ છે કે જે નિકોટીન નામનું ઝેરી તત્વ આપણને જોવા મળતું હોય છે. બરાબર છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ. શેરડીના ઉત્પાદનમાં કયો દેશ દુનિયામાં પ્રથમ સ્થાને છે? તો શેરડીનું ઉત્પાદનમાં સૌથી પ્રથમ સ્થાને જો કોઈ દેશ હોય તો એ આપણો ભારત દેશ છે. બરાબર છે. ભારતમાં ડુંગળીનું સૌથી વધુ ખેતી કયા રાજ્યમાં થતી હોય છે? તો ભારતમાં મહારાષ્ટ્ર આપણું જે છે કે જેમાં ડુંગળીની સૌથી વધારે ખેતી થતી હોય છે અને તેનું વાવેતર પણ ત્યાં થતું હોય છે. બરાબર છે. ત્યારબાદ છે બટાકાના ઉત્પાદનમાં ભારતમાં કયું પ્રથમ રાજ્ય છે? તો બટાકાના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ એ ભારતનું પ્રથમ રાજ્ય છે. બરાબર છે. આપણને ખ્યાલ છે બટેટાનું રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? કુફરી. ઓકે. અને જો ગુજરાતની વાત કરીએ તો ડીસામાં. ત્યારબાદ છે ભારતમાં સૂર્યમુખીનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય છે? તો સૂર્યમુખીનું સૌથી વધારે ઉત્પાદન એ ભારતમાં કર્ણાટકમાં થાય છે. બરાબર છે. ત્યારબાદ છે ભારતમાં સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન ક્યાં થાય છે? તો નાળિયેર કે જે પાક છે ને આપણે કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખતા હોય છે. બરાબર. તો આ જે પાક છે એનું સૌથી વધારે ઉત્પાદન કેરળમાં થાય છે અને કેરળ ખાતે નાળિયેરનું જે મેઇન રિસર્ચ સ્ટેશન છે એ પણ આવેલું છે ભારતનું. બરાબર. ત્યારબાદ છે ગુજરાતમાં કઠોળ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં કઠોળ સંશોધન કેન્દ્ર જે છે તે દાંતીવાડા ખાતે આવેલું છે. ત્યારબાદ છે ઈસબગુલનું ભારત કેટલા ટકા ઉત્પાદન કરે છે? તો 80% ઉત્પાદન ભારત ઈસબગુલનું કરે છે. અને કહેવાય ને ગુજરાતમાં જો સૌથી વધારે માર્કેટ હોય ઈસબગુલનું જ્યાં મળતું હોય એ જે એપીએમસી છે એ ઊંઝા એપીએમસી છે. ઓકે. અને વિશ્વમાં સૌથી વધારે કહેવાય ને કે જે ઈસબગુલનું ઉત્પાદન કરતું હોય ને વાવેતર કરતું હોય એ પણ આપણો ભારત દેશ છે, કેમ કે 80% છે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે ભારતમાં સૌથી વધારે તેલીબિયા પાકોનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો ભારતમાં તેલીબિયા પાકોનું સૌથી વધારે ઉત્પાદન એ મધ્યપ્રદેશમાં થાય છે. કાજુના ઉત્પાદનમાં ભારતમાં કેટલામાં નંબર પર છે? તો કાજુના ઉત્પાદનમાં ભારત એ પ્રથમ નંબર પર છે. ચોખાના ઉત્પાદનમાં ચીન કેટલામાં નંબરે આવે છે? તો ચોખાનું જે ઉત્પાદન થાય છે એમાં ચીન એ પ્રથમ સ્થાને આવે છે અને ત્યારબાદ ભારત બીજા નંબર પર આપણને આવે છે. બરાબર છે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન કે દુનિયામાં સૌથી વધુ ઈસબગુલનું ઉત્પાદન કરતો દેશ કયો છે? તો આપણે જોયું અગાઉ કે 80% ઉત્પાદન એ ભારત કરે છે, એટલે સૌથી વધારે ઉત્પાદન કરતો જો કોઈ દેશ હોય તો એ ભારત છે. ઓકે. તો ફ્રેન્ડ્સ, આજનો આપણા એમસીક્યુ સેશન છે અહીં ખતમ થાય છે. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમને ખ્યાલ છે કે ગઈકાલથી આપણે રાતથી એટલે કે 1 ઓગસ્ટથી આપણે નવી એમસીક્યુ સિરીઝની શરૂઆત કરી છે. ઓકે. તો આપણે ડેઇલી એમસીક્યુ સિરીઝ આવશે, એમસીક્યુ સિરીઝ નહીં, કરંટ અફેર. ઓકે. આપણી એમસીક્યુ સિરીઝ તો અત્યારે સવારમાં 9 વાગે આવે છે, પણ એમાં આપણી જે કરંટ અફેરની જે છે એ સિરીઝ નવી સ્ટાર્ટ કરી છે, ડેઇલી કરંટ અફેર, કે જે તમને રોજ રાત્રે મળશે. એનો આપણે એક્ઝેક્ટ ટાઈમ અમે નહીં આપતા, કેમ કે ઘણી વખત અમે પણ દિવસના 4 આ લેક્ચર બનાવવા માટે અમે પણ કન્ટેન્ટ કરીએ છીએ. અમે ખુદ અમારી બિઝી હોય છે અમારી લાઈફ, કેમ કે અમે પણ જોબ કરતા હોય છે, તો હરેક વસ્તુ મેનેજ કરવી થોડીક ડિફિકલ્ટ થતી હોય છે. પરંતુ તમારા માટે અમે રાત્રે આવશું. એટલું ખરું કે આજનું કરંટ અફેર રાત્રે મળી જશે 9 થી 10, 11ની વચ્ચે. બરાબર છે.
એ ટાઈમ છે આપણો કે 9 થી 11ની વચ્ચે કરંટ અફેર મળી જશે. અને કોઈ કારણોસર જો એવું કંઈ સિચ્યુએશન હશે તો લેટ પણ થઈ જશે, તો શું કરશું આપણે, 2 દિવસનું ભેગું કરંટ અફેર આપી દઈશું. પણ મોસ્ટલી અમે ડેઇલીનું જ કરંટ અફેર આપશું. આપણે ડીલે અમે કરશું જ નહીં, પણ બાય ચાન્સ એવા કંઈ સંજોગો ઊભા થાય તો તમારે એટલું સમજી જવાનું છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આપણે ફરી મળીશું બીજા લેક્ચર સાથે. ઓકે, ત્યાં સુધી થેન્ક યુ.